દાહોદમાં દેવગઢ બારિયા ધાનપુર બાદ મનરેગા કૌભાંડનું ભૂત ધૂળતું સિંગવડના ભૂતખડી પહોંચ્યું છે। સિંગવડ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને કૌભાંડની ન્યાયિક તપાસની માંગ સાથે સિંગવડ તાલુકા કોંગ્રેસે ટીડીઓને આવેદન સુપરત કર્યું। કોંગ્રેસ કાર્યકર્તાએ આક્ષેપ કર્યો કે ભૂતખડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। કોંગ્રેસ કાર્યકર્તા જયેશભાઈ સંગાડાએ સ્થાનિક ભાજપ નેતાઓ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું કે જો દાહોદના સાંસદે આ બાબતે ધ્યાન નહીં આપે તો સ્થાનિક નેતાઓ અને તંત્ર તેમની સત્તાનો દુરુપયોગ કરશે। આવેદનપત્ર આપ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય અને ન્યાયિક તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી। દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારિયા અને ધાનપુરમાં જે રીતે લગભગ 71 કરોડનું એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે। તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માંગીએ છીએ કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા 5 વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારિયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે। ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂત ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે। તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા 4 મહિના પહેલાં આ જ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે આ એક સમાચાર પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર 7 જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે। શા માટે ચાલુ કરવામાં આવ્યા છે? શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે? શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ 24 કલાકની અંદર 7 સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે? એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે। સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો, અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે। સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી, સંપૂર્ણપણે બોગસ અને